સ્વાધ્યાય પોથી ધોરણ 8 ભાગ 5 ચાલો શરૂઆત કરીએ। પ્રશ્ન 1 આ કાવ્યનો સાહિત્ય પ્રકાર છે। આવા અન્ય પદ્ય સાહિત્ય પ્રકારના નામ તમારા શિક્ષકની મદદથી લખો। તો ઉર્મી કાવ્ય, કવિતા, આખ્યાન, ભજન, સોનેટ, ગીત, પુસ્તક અને દુહા। પ્રશ્ન 2 શિક્ષકની મદદથી મોબાઈલ કે કોમ્પ્યુટરની મદદથી નીચેના વેબસાઇટનો ઉપયોગ કરી ગઝલ વાંચો અને તેનું પુસ્તક પસંદ ગઝલનું લેખન કરો। તો અહીંયા વેબસાઇટ અથવા શિક્ષકનો ઉપયોગ કરવાનો છે, આપણે અહીંયા નથી લખતા। પ્રશ્ન 3 કાવ્યના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો। ગઝલ વિશે તમે શું કહો છો? ગઝલ જવાબ ગઝલ ફારસી સાહિત્યનો પ્રકાર છે। પ્રશ્ન 2 નવી શરૂઆત બાબતે કવિ શું કહે છે? કવિ દુઃખોથી હારવાને બદલે ખુશીથી નવી શરૂઆત કરવાનું કહે છે। પ્રશ્ન 3 પોતાની જાત બદલવા કવિ વિશે કવિ શું કહે છે? કવિ જવાબ કવિ બાહ્ય સુંદરતાને બદલે અંદરની સુંદરતાને સુંદર બનાવવાનું કહે છે। પ્રશ્ન 4 આવનારી કાલને શું નજરાણું આપવાની કવિ વાત કરે છે? તો આવનારી કાલને કવિ સવાઈ કરીને જીવવાનું કહે છે। ચલો પ્રશ્ન 4 આપેલા શબ્દનો અર્થ લખો અને આપેલા વાક્ય મુજબ બીજું વાક્ય બનાવીને લખો। ચલો વખત એટલે સમય। ચલો એનું બીજું વાક્ય છે પરિસ્થિતિ સમય મુજબ બદલાતી રહે છે। જાત એટલે પંડ। આપણે પંડ્યની કોઈની મદદની જરૂર નથી। સોગાત એટલે ભેટ। એકલવ્યે ગુરુને દક્ષિણામાં અમૂલ્ય ભેટ આપી। 4 માત એટલે હારવું। સિદ્ધરાજ જયસિંહે શત્રુને હાર આપી। પ્રશ્ન 5 નીચે લંબગોળમાં કેટલાક સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો ભેગા થઈ ગયા છે, તો શબ્દની યોગ્ય જોડ બનાવો। ચાલો દુનિયા એટલે જગત, સમય એટલે વખત, દોસ્ત એટલે મિત્ર, જે સમાનાર્થી શબ્દો છે। હવે વિરુદ્ધાર્થી શબ્દો દુઃખ, સુખ, અંત, આરંભ, ખુશ, નાખુશ, અંદર, બહાર, જે વિરુદ્ધાર્થી છે। પ્રશ્ન 6 નીચેની કવિતાનો અર્થ સમજાવો। હિમ્મતે મર્દા તો મદદે ખુદા। જ્યારે પણ આપણે કોઈ કાર્ય કરવું હોય, કોઈ સાહસ કરવું હોય ત્યારે પૂરેપૂરી હિંમત રાખવી જોઈએ। હિંમત રાખનારને કુદરત કે ભગવાન કે પ્રકૃતિ પણ મદદ કરે છે। પ્રશ્ન 7 નીચે મુજબનો ભાવાર્થ કાવ્ય પંક્તિઓ દર્શાવતી ભાવાર્થ લખો। દરેક વખતે દુઃખ જોઈશું હારી જવાનું, આ વખતે દુઃખોને હરાવી। હર વખત શું વાત થઈ જવું દુઃખોથી। ચાલ આ વખતે દુઃખોને માત આપીએ। 2 આપણે જેવો બહારથી સુંદર દેખાઈએ છીએ એવો અંદરથી પણ સુંદર બનીએ। બહારથી દેખાય જેવી સ્વચ્છ અને સુંદર દોસ્ત હવા આપણને એવી જાત કરીએ